હિંમતનગરમાં 108 સ્થળ પર માતાને નવજાતનો બચાવ્યો જીવ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર 108 એમ્બ્યુલન્સના EMT ભાર્ગવ પટેલ અને પાયલોટ રમેશભાઈએ માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાના હિંમતનગર અને શહેરી વિસ્તારના રામેશ્વર મંદિર સામે ઝૂંપડપટ્ટીમાં રહેતા કીર્તિબેન સુમિતભાઈ શર્માને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ, જેને કારણે તેમને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડી હતી। માહિતી મળતા જ EMT ભાર્ગવ પટેલ અને પાયલોટ રમેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। કીર્તિબેનની ગંભીર સ્થિતિ જોતા તેમને સ્થળ પર પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો। સમયપૂર્વક અને સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી। પ્રસૂતિ દરમિયાન બાળકના ગળામાં નાળ વિખરાઈ ગઈ હતી અને બાળકે ખરાબ પાણી પી લીધું હતું। આ મુશ્કેલ પરિસ્થિતિમાં ફિઝિશિયન ડોક્ટર રામાણીની સલાહ લેવામાં આવી અને સમયસર પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી। ત્યારબાદ માતાએ બાળક બંને સુરક્ષિત રીતે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ સેવા બદલ મીનાબેન અને તેમના પરિવારજનોએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।